એડિશન અને સબટ્રેક્શન એટલે કે સરવાળા અને બાદબાકી જ્યારે એક જ સાથે આપેલા હોય, જે તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો, ત્યારે આ પ્રકારના સરવાળા અને બાદબાકી કરવા માટે આપણે આજે શીખીશું એડિશન અને સબટ્રેક્શનની એવી ટ્રીક જે તમારી કેલ્ક્યુલેશન સ્પીડને અનેક ગણી વધારી દેશે. તો જુઓ, આ ટ્રીક શું કહે છે? આ ટ્રીકમાં આપણે એવું નથી કરવાનું કે ધન સંખ્યાનો સરવાળો અલગ કરીશું, ઋણ સંખ્યાનો અલગ કરીશું અને પછી બંનેની બાદબાકી કરીશું. મતલબ આપણે અહીંયા શું કરીશું? જુઓ, બધી સંખ્યાઓ અહીંયા બે બે ડિજિટની છે, તો આપણે અહીંયા દશકના અંક પરથી શરૂઆત કરીશું. એટલે કે દશકના અંકો અહીંયા જેટલા પણ છે એ બધાનો સરવાળો બાદબાકી અહીંયા એક સાથે કરી દઈએ. એટલે કે 4 - 2 2 + 5 એટલે 7 7 - 4 એટલે 3 3 + 5 એટલે કે 8. પછી એકમના અંકો જુઓ, 7 7 - 8 -1 -1 + 1 0 0 - 2 આ નિશાની આગળ જોવાનું, 0 - 2 એટલે -2 -2 + 4 એટલે કે 2. તો આપણને આપણો આન્સર મળી ગયો 82. તમે કહેશો આ તો પેલી રીતે પણ સરળ જ હતું ને, પણ હજી આગળ જુઓ. હવે બીજો એક્ઝામ્પલ જુઓ, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. આ એક્ઝામ્પલ આનાથી થોડોક અલગ છે. અલગ કેવી રીતે છે જુઓ, મેથડ તો એની જ છે. 4 - 2 એટલે કે 2 2 + 5 7 7 - 4 3 3 - 1 એટલે કે 2. પછી આ ઊભી લાઈન કરું છું. પછી 7 - 8 એટલે -1 -1 + 1 0 0 - 2 એટલે કે -2 અને -2 - 4 એટલે કે -6. હવે અહીંયા માઇનસ જ્યારે આવે ત્યારે શું કરવાનું સમજી લેજો કે જ્યારે પણ માઇનસ આવે ત્યારે તે અંકને 10 માંથી બાદ કરવાનો. એટલે કે 10 - 6 એટલે કે 4 કરીશું અને એની પહેલાનો જે અંક છે, એની આગળનો જે અંક છે એમાં 1 નો ઘટાડો કરવાનો એટલે કે 1. સપોઝ માની લો કે આવું મળ્યું, 3 અને -7 મળ્યા, તો શું કરવાનું છે? અહીંયા -7 મળ્યા એટલે આને પ્લસ કરવા માટે અહીંયા એક મેથડ છે કે 10 માંથી 7 બાદ કરી દેવાનો. આંકને પ્લસ કરવાનો એટલે આને 10 માંથી બાદ કરીશું એટલે 3 મળશે અને આ અંકને 1 ઓછો કરીશું એટલે કે 2 મળશે. હવે અહીંયા જોઈએ આમાં શું થાય છે. તો જો 4 પછી અહીંયા તો 100મો અંક છે જ નહીં, 4 + 1 5 5 - 3 એટલે 2. પછી જો 7 - 8 એટલે -1 -1 + 3 એટલે +2 અને -0 એટલે 2. અને અહીંયા જુઓ 6 - 8 -2 + 2 0 અને 0 - 3. આગળની નિશાની જોવાની ખાસ, 0 - 3 એટલે -3. હવે નિયમ શું છે? જો આનો જવાબ 3 ડિજિટમાં તો છે જ, પણ અહીંયા માઇનસ આવે, 10 માંથી બાદ કરીએ એટલે 7 થઈ ગયા. તો એની પહેલાનો અહીંયા જે અંક છે 2 એમાં એક ઘટાડો કરીએ એટલે 1 અને પછી એને પહેલા તો 2 છે જ, એટલે આનો જવાબ આવે 217. હવે આ પ્રશ્ન જુઓ, આનો જવાબ 4 ડિજિટમાં તો આવશે જ. અહીંયા જો 6 - 2 એટલે 4, પછી અહીંયા નથી એટલે 0 છે અહીંયા, કારણ કે 1000માં પ્લેસ પર અહીંયા કોઈ નંબર નથી એટલે 0 છે. 6 - 2 4 4 + 0 4 4 - 2 એટલે 2. 1 - 4 -3 -3 + 8 5 5 - 3 એટલે 2. 4 - 8 એટલે -4 -4 + 1 -3 -3 -5 -8 અને છેલ્લે 6 - 9 એટલે -3 + 1 -2 -1 -3. હવે શું કરીશું? જેવા અહીંયા માઇનસ આવે છે તો એને 10 માંથી બાદ કર્યા અને એની આગળ 1 ઓછો કરવાનો એટલે અહીંયા -9 થઈ ગયા.
સ્ટેપ બાય સ્ટેપ લખતા રહેવાનું. પછી તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને સ્પીડ આવતી જશે, એટલે અમુક સ્ટેપ તમે વચ્ચેથી રિમૂવ પણ કરી શકશો. તો અહીંયા 7 ના 7 લખ્યા આપણે. અહીંયા -9 છે એટલે એને 10 માંથી 1 બાદ કરીએ એટલે 1. 10 માંથી અહીંયા 9 ને સબટ્રેક્ટ કરીશું એટલે 1. અને એની પહેલા જે છે એમાં 1 રિમૂવ કરીએ એટલે 2 - 1 એટલે 1. અને આગળ 2 તો છે એટલે આનો જવાબ થયો 2170. આ એક્ઝામ્પલ જુઓ, 5 ડિજિટના 5 -3 2 +2 4 4 - 3 એટલે 1. પછી 2 -0 એટલે 2 +0 એટલે 2 -2 એટલે 0. 1 -2 એટલે -1. પછી અહીંયા 0 છે અને ફરી -1 એટલે -2. 8 8 - 1 7 7 ને 8 15 અને આ 0 એટલે 15. 6 6 - 4 એટલે 2 2 + 4 એટલે 6 6 - 7 એટલે -1. જેવા અહીંયા માઇનસ આવે તેને 10 માંથી બાદ કરો એટલે 9 અને અહીંયા 1 ઓછા થઈ ગયા એટલે 14. તો હવે શું કરવાનું? આ 2 ડિજિટ લખવાના નથી, એક જ ડિજિટ લખવાનું એટલે 9. પછી અહીંયા લખીશું 4. આ 1 આને આપી દઈએ એટલે -2 + 1 એટલે -1 થવાના છે. અને પછી 0 અને 1. હવે શું થશે? 9 4 જેવા -1 આવે છે તો એને 10 માંથી બાદ કરીએ એટલે 9. આમાં 1 ઓછો કરવાનો અને 0 માં 1 ઓછો કરવાનો છે તો -1 અને 1. અને ફાઇનલ આન્સર 9 4 9. અહીંયા માઇનસ આવે તો એને 10 માંથી બાદ કરીએ એટલે 9 અને અહીંયા 1 ઓછો કરીએ એટલે 0. 9949 આનો આન્સર. કેટલું ઈઝી છે. ચલો અહીંયા જુઓ, બધા 4 ડિજિટના છે. 3 -1 2 +2 4 -2 2 +5 7. 2 - 3 -1 +3 2 2 - 3 -1 +1 0. 1 - 4 -3 +2 -1 ફરી -1 એટલે -2 +0 એટલે -2. 0 - 7 એટલે -7 +4 -3 -3 -5 -8 +2 -6. બસ પૂરું થયું. આ જુઓ અહીંયા 4 આવશે કારણ કે 10 માંથી બાદ કરીશું. અહીંયા 1 ઘટ્યો 0 7. અહીંયા 4, અહીંયા 7 આવશે કારણ કે 10 માંથી 3 બાદ કર્યા. અહીંયા 1 ઘટાડો એટલે -1 અને 7. અહીંયા 4 7. અહીંયા 9 આવશે કારણ કે 10 માંથી 1 બાદ કર્યો અને અહીંયા 1 ઘટાડો. જવાબ આવ્યો 6974. હવે જો નોર્મલ મેથડમાં આપણે શું કરીએ છીએ? 3210 2324 એટલે કે જે આ પ્લસ વાળી જે સંખ્યાઓ છે, ધન સંખ્યાઓ છે, એનો સરવાળો પહેલા કરીએ છીએ. અને જે આ નેગેટિવ નંબર છે 1347 2315 એક બાજુ એનો સરવાળો કરીએ છીએ. અને પછી આ જે સરવાળો આવે એમાંથી આ સરવાળો બાદ કરીએ છીએ તો તમને આ 6974 મળે. તો 3 વાર આ પ્રોસેસ થઈ. આ 1 વાર, આ બીજી વાર અને આ બંનેની બાદબાકી કરીએ ત્રીજી વાર. જ્યારે અહીંયા બધું કામ એક સાથે થઈ જાય એટલે કે અહીંયા જેટલો ટાઈમ જતો હોય એનાથી અહીંયા ત્રીજા ભાગનો ટાઈમ જાય. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું જ પૂછાય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં હાર્ડ નથી પૂછાતું. કોમ્પિટિટિવ એક્ઝામમાં સમય કેવી રીતે બચાવવાનો, પ્રશ્નપત્ર જલ્દી કેવી રીતે પૂરું થાય, બસ એ ટાઈપના તમને એક્ઝામ્પલ આપેલા હોય અને એમાં જ તમારે માસ્ટરી મેળવવી પડે. જો તમને આ ટ્રીક ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને યાના મેથ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.